કર્મયોગ જીવનને બદલનાર ઉપદેશ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ તરીકે ઓળખાય છે। આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કર્મનું મહત્વ, કર્તવ્યનું પાલન અને નિસ્વાર્થ ભાવથી કાર્ય કરવાની શીખ આપે છે। આ અધ્યાય આપણને સમજાવે છે કે જીવનમાં કર્મ કર્યા વગર આગળ વધવું શક્ય નથી અને યોગ્ય રીતે કર્મ કરવાથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે। અધ્યાય 3નો પરિચય। કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન મૂંઝાઈ ગયો હતો। તેને લાગતું હતું કે યુદ્ધ કરવું પાપ છે અને તે યુદ્ધથી દૂર રહેવા માંગતો હતો। ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેને સમજાવ્યું કે માત્ર સંન્યાસ લેવું કે કર્મ છોડવું યોગ્ય નથી। જીવનમાં દરેક વ્યક્તિ માટે કર્મ કરવું અનિવાર્ય છે। કોઈ પણ ક્ષણે માણસ કર્મ વગર રહી શકતો નથી। કર્મ કરવું જરૂરી છે। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુઃ તિષ્ઠતિ અકર્મકૃત। કોઈ પણ માણસ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી। આપણે શ્વાસ લેવો, વિચાર કરવો, બોલવું, આ બધું પણ કર્મ છે। તેથી કર્મથી ભાગવું શક્ય નથી। નિસ્વાર્થ ભાવથી કર્મ કરો। કર્મયોગનો મુખ્ય સિદ્ધાંત છે નિસ્વાર્થ કર્મ। ભગવાન કહે છે કે માણસે પોતાના ફાયદા માટે નહીં પરંતુ ધર્મ અને કર્તવ્ય માટે કર્મ કરવું જોઈએ। જ્યારે આપણે સ્વાર્થ વગર કામ કરીએ છીએ ત્યારે મન શુદ્ધ બને છે અને આંતરિક શાંતિ મળે છે। કર્મ અને સંન્યાસનો તફાવત। અર્જુનને લાગતું હતું કે સંન્યાસ લઈને કર્મ છોડવું સારું છે, પરંતુ શ્રીકૃષ્ણએ કહ્યું કે સાચો સંન્યાસ એ છે કે મનથી આસક્તિ છોડવી, કર્મ છોડવું નહીં। કામ કરો પરંતુ તેના ફળમાં આસક્તિ રાખશો નહીં। આ જ સાચો કર્મયોગ છે। યજ્ઞ ભાવથી કર્મ કરો। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે દરેક કર્મ યજ્ઞ એટલે કે સમર્પણ ભાવથી કરવો જોઈએ। યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધનઃ। અર્થ, યજ્ઞ માટે કરેલા કર્મ બંધન આપતા નથી। જો આપણે ભગવાનને સમર્પિત કરીને કામ કરીએ તો તે કર્મ આપણને બાંધતું નથી। મહાન લોકોના માર્ગનો અનુસરણ કરો। ભગવાન કહે છે કે મહાન લોકો જે કરે છે સામાન્ય લોકો પણ તે જ અનુસરે છે। યદ્યદાચારતિ શ્રેષ્ઠઃ। તેથી આપણે હંમેશા સારા લોકોના માર્ગ પર ચાલવું જોઈએ। પોતાના કર્તવ્યનું પાલન કરો। ભગવદ્ ગીતા કહે છે કે પોતાના કર્તવ્યનું પાલન કરવું સૌથી મહત્વપૂર્ણ છે। શ્રેયાન સ્વધર્મો વિગુણઃ। અર્થ, પોતાના ધર્મનું પાલન કરવું ભલે તે અધૂરો હોય તે પણ બીજાના ધર્મ કરતાં સારું છે। આપણે પોતાની જવાબદારીથી ભાગવું નહીં। કામ, ક્રોધ અને લોભ શત્રુ છે। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે માણસના સૌથી મોટા શત્રુ છે કામ એટલે કે ઈચ્છા, ક્રોધ અને લોભ। કામ એશ ક્રોધ એશ। આ ત્રણ વસ્તુઓ માણસને ખોટા માર્ગ પર લઈ જાય છે। ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખો। મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે। જો મન કાબૂમાં ન હોય તો માણસ ખોટા નિર્ણયો લે છે। તેથી ધ્યાન અને સંયમ જરૂરી છે। કર્મ દ્વારા આત્મશુદ્ધિ। નિસ્વાર્થ કર્મ માણસના મનને શુદ્ધ કરે છે। જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે। આ રીતે કર્મયોગ આત્મમોક્ષનો માર્ગ બને છે। જીવનમાં કર્મયોગ કેવી રીતે અપનાવવો? પોતાના કર્તવ્યનો ઓળખો। નિસ્વાર્થ ભાવથી કામ કરો। ફળની ચિંતા છોડો। ભગવાનને સમર્પિત કરો। સકારાત્મક અને શાંત રહો। કર્મયોગના લાભો। મનમાં શાંતિ મળે છે। તણાવ ઓછો થાય છે। જીવનમાં સંતુલન આવે છે। આત્મવિશ્વાસ વધે છે। સફળતા મળે છે। ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય આપણને શીખવે છે કે કર્મ વગર જીવન શક્ય નથી, પરંતુ યોગ્ય રીતે, નિસ્વાર્થ ભાવથી અને ભગવાનને સમર્પિત કરીને કર્મ કરવાથી જીવનમાં સાચી શાંતિ અને આનંદ મળે છે। ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જે માર્ગ બતાવ્યો તે આજે પણ દરેક માણસ માટે માર્ગદર્શક છે। જો આપણે કર્મયોગને જીવનમાં ઉતારીએ તો જીવનના બધા સંઘર્ષ સરળ બની જશે। જો તમને આ વિડિયો ગમે તો લાઇક, થમ્સ અપ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। બેલ આઇકન દબાવો। તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો।